દક્ષાબેન, યસ, વેરી ગુડ મોર્નિંગ. બોલો. હેલો. હું બ્રોન્ઝ ડાયરેક્ટર છું વેસ્ટિંગમાં. હા. મારું રિઝલ્ટ આજનું છે કે પેટનો દુખાવો. ઓકે, પેટનો દુખાવો, પેટ દર્દ. ઓકે. હા, પેટ દર્દ. એમાં 10 વર્ષની 15 વર્ષની છે, 10મું ભણે છે એક છોકરી. હા. હોસ્ટેલમાં ભણતી ત્યારે અહીંયા આવી ગઈ. મેં પૂછ્યું કે કેમ તું આવતી રહી? તો કે મને પેટમાં બહુ દુખે છે. અને કેટલી દવા કરી છતાં ફેર નતો પડ્યો. પછી આપણે એને વેસ્ટિનની સપ્લિમેન્ટ આપી, એલોવેરા. ઓકે, એલોવેરા. હા. આમળા. હા. નોની. નોની. અને કોમ્બાઇટિક. ઓકે, કોમ્બાયોટિક્સ. હા. એલોવેરા સવાર સાંજ જમીને આપી. સવારે સાંજ જમીને. આમળા પણ સવાર સાંજ. ઓકે, આમળા પણ સવારે સાંજ. નોની ભૂખ્યા પેટે સવાર સાંજ આપી. ઓકે, નોની બિફોર મીલ સવાર સાંજ. કોમ્બાઇટ બપોરે એક જમીને. બપોરે એક જમીને. હા. તો એને 1.5 મહિનો થયો છે અત્યારે. 3 કિલો હા. વજન અને પોતે ખાઈ પણ શકે છે. અને અત્યારે એને પેટનો દુખાવો પણ નથી, નહીતર કઈ ખાઈ ન શકતી એમ. અચ્છા, વેરી ગુડ. અત્યારે એને ઘણું રાહત છે. 1.5 મહિનો થયો, દવા ચાલુ જ છે એની. આ સપ્લિમેન્ટ આપણી લે છે તો પણ 3 કિલો વજન વધ્યો. અને બધું બહારનું પણ ખાઈ શકે, નહીતર ઘરનું પણ ન. ચણાના લોટનું છે, મેંદો છે, કઈ પણ ખાઈ ન શકતી. ઓકે, કેટલા સમય તકલીફ હતી દક્ષાબેન? એને વધારે 6 મહિનાથી હતી. અચ્છા. હોસ્ટેલમાં બારે ભણતી હતી, પછી એને ગામડે ભણવા પાછી લઈ લીધી છે. કે એને પેટની તકલીફ છે કે સર એને ઘડીએ ઘડીએ મોકલી દે છે કે તમે એને ઘરે લઈ જાવ, અને પેટમાં દુખે રાખે છે કે. તો ઓકે. ડોક્ટર એમ થતું એને પાચન શક્તિ નબળી છે કે પચતું નહોતું. પણ અવળી બાળકીને તો શું એમ. કેટલી ઉંમર હશે એની? એ 15 વર્ષ, 10મું ભણે છે. ઓકે ઓકે, 15 વર્ષની એવી છે. ખૂબ સરસ. દક્ષાબેન, આટલું સારું રિઝલ્ટ સામે આવે છે તો વેસ્ટિંગ માટે કેવી ફિલિંગ આવે છે, બતાવો. ના, મને તો ખૂબ જ આનંદ થયો કે આપણે કોઈની હેલ્થ માટે એટલું બધું રિઝલ્ટ ગામડામાં લઈ શકીએ તો સારું કહેવાય. એવું તો મેં ગામડાને ઘણે ઠેકાણે બધાને સપ્લિમેન્ટ આપેલી છે. અને બધાને કે તમે આ સપ્લિમેન્ટ લ્યો છો, આપણે જુનાગઢ દવા લેવા જઈએ તો કેમ આટલો ખર્ચો થાય, તો તમે સપ્લિમેન્ટ લ્યો. અને બહુ એવું સારું રિઝલ્ટ બધાય મળે છે આપને.